હેલો સ્ટુડન્ટ્સ, તો બીજા પાર્ટમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. સલમાન ખાન પણ આવી ગયો. ચલો કોઈ નહીં. આજનો તમારો ટોપિક છે, એ ટોપિક છે બિંદુ માંથી સદિશ માં રૂપાંતરણ. કશી જ ખબર ના પડી સાહેબ, શું કહેવા માંગો ની કઈ ખબર ના પડી. બરાબર, જો તમે નાના હતા ને ત્યારે ગ્રાફ ભણતા, અને ગ્રાફ ભણતા ને એની અંદર માનો કે તમને એવું લખીને આપવામાં આવે કે અહીંયા બિંદુ P અને એવું લખીને આપવામાં આવે 4,5. બોલો આનાથી શું સમજો છો? આનાથી શું સમજો છો? તમે કહેશો બહુ સિમ્પલ છે સાહેબ, આ તો અમને આવડે. તો કે સર P એક એવું બિંદુ છે કે જે ગ્રાફમાં x અક્ષ ઉપર 4 એકમ અને y અક્ષ ઉપર 5 એકમ છે. આ બંને જ્યાં ભેગા થાય ને અહીંયા બિંદુ P મળે. બોલો હા કે ના? આટલી વસ્તુ તો અમને આવડે સાહેબ. મતલબ શું? તો કે બહુ સિમ્પલ છે સર. જો એના માટે તમે ગ્રાફ પ્લોટ કરો ને સર, તો અમે તમને 2 મિનિટમાં કહી દઈએ કે માનો કે તમારી પાસે અહીંયા કોઈ એક સદિશ x અક્ષ છે અને અહીંયા તમારી પાસે કોઈ y અક્ષ છે. ચલો ડન. બરાબર. અને આ x અને y અક્ષ ઉપર છે શું? તો કે x અક્ષ ઉપર કોઈક 4 જેટલા અંતરે, માનો કે અહીંયા 4 જેટલું અંતર છે, 4 જેટલા અંતરે, અને y અક્ષ ઉપર અહીંયા કોઈક 5 જેટલા અંતરે બિંદુ, 5 જેટલા એકમ અહીંયા આવેલા છે. તો આ બિંદુ હશે ક્યાં? તો કે બહુ સિમ્પલ છે સર. બરાબર, તમે 5 થી એક લાઈન ડ્રો કરો. બરાબર, અને અહીંયા નીચે 4 થી એક લાઈન ડ્રો કરો. આ બંને લાઈન જ્યાં મળતી હશે, બરાબર, ત્યાં આ બિંદુ P હશે. મતલબ અહીંયા ક્યાંક આ બિંદુ P હશે, જેને તમે સર નામ આપ્યું 4,5. બોલો હા કે ના? બિંદુનું રૂપાંતર, મતલબ બિંદુ દોરતા તમને આવડે છે. ક્લિયર? હવે આ બિંદુમાંથી સદિશ દોરવો હોય તો શું? અરે ભાઈ બહુ સિમ્પલ છે. ઉદ્ગમ બિંદુથી લઈને, સપોઝ તમે જોઈ લો કે ઉદ્ગમ બિંદુથી લઈને આ ઉદ્ગમ બિંદુ છે, ઉદ્ગમ બિંદુથી લઈને અહીંયા તમે આ સદિશ દોર દો. બરાબર, તો અહીંયા જે દોરશો આ તમે દોરશો. બરાબર, આ થઈ ગયો તમારો સદિશ P. લો હલવો. આટલી વસ્તુ ખબર પડે? આટલી વસ્તુ સમજાય? તો કે હા સર, આ તો ખૂબ જ ઈઝી છે, આ તો સમજાય એવું છે. બરાબર, પણ વાત એમ છે કે આ તો ગ્રાફિકલ મેથડ થઈ ને ભાઈ. મારી ઇક્વેશનના ફોર્મમાં, સમીકરણના સ્વરૂપમાં લખવું હોય તો મારે શું કરવું જોઈએ? દાખલા તરીકે આપણે આની પહેલાના ચેપ્ટરમાં પણ અચળ પ્રવેગી ગતિના સમીકરણો ગ્રાફની મદદથી ડિરાઈવ કર્યા, પણ સાથે સાથે આપણે શું કર્યું? તો કે કલન શાસ્ત્રની મદદથી પણ ડિરાઈવ કર્યા. તો એવી જ રીતે આ સદિશને દર્શાવવાની પણ એક રીત છે, પણ એ સદિશને દર્શાવવાની રીત પહેલા મારે તમને સમજાવવો જોઈએ એકમ સદિશ. તમે કહેશો કે સર કેમ એકમ સદિશ સમજવો જોઈએ? એકમ સદિશ સમજવાની એવી તો શું જરૂર ઊભી થઈ? અરે ભાઈ હું તમને સમજાવું કે જો તમે એકમ સદિશ નહીં સમજો, બરાબર, આપણે શું સમજવું છે? આપણે સમજવું છે એકમ સદિશ. બરાબર, તો હવે એકમ સદિશ જો તમે નહીં સમજો તો થાય શું? તો એમાં બીજું કશું ના થાય, પણ મારી પાસે એવી વસ્તુ ખબર છે કે 4 જે છે ને 4, બરાબર, આ જે 4 મેં લખ્યા ને એ મને ખબર છે કે x દિશાનું મૂલ્ય છે, અને 5 લખ્યા ને એ y દિશાનું મૂલ્ય છે. હવે મારે જ્યારે સદિશને સમીકરણના સ્વરૂપમાં લખાવવું છે ત્યારે મારી પાસે x અને y દિશાના મૂલ્યો ફિક્સ છે, 4 અને 5. મારે એને માત્ર ને માત્ર શું દેવી છે? દિશા દેવી છે. અને દિશા દેવા માટે આપણે સદિશનો ઉપયોગ તો કરી શકીએ, પણ એના માટે ખાસ એક વસ્તુનું ધ્યાન એ પણ રાખવું પડે કે એનું મૂલ્ય કેવું હોવું જોઈએ? 1 એકમ જ હોવું જોઈએ. કારણ કે તમે જ્યારે એને 4 અને 5 ની સાથે મૂકો તો 4 અને 5 ની કિંમત એટલે કે મૂલ્ય ન બદલાવવું જોઈએ, માત્ર એને દિશા જ મળવી જોઈએ. તો સિમ્પલ વસ્તુ છે કે આપણે કોના કોના એકમ સદિશ જોવા છે? તો કે આપણે સૌથી પહેલા x દિશાનો એકમ સદિશ જોઈ લઈએ, એવી જ રીતે y દિશાનો એકમ સદિશ જોઈ લઈએ, અને z દિશાનો એકમ સદિશ જોઈ લઈએ. તમે ધ્યાનથી સમજજો કે જ્યારે હું આવા x y અને z દિશાના એકમ સદિશ લખું છું ને, એટલે કે x દિશાના એકમ સદિશને હંમેશા I
અને એકમ સદિશને કેપ વડે દર્શાવે. યાદ રાખજો, એકમ સદિશ દર્શાવવાની રીત છે કેપ. આને શું વંચાય? કેપ વંચાય. ચલો ડન. એવી જ રીતે વાય દિશાનો એકમ સદિશ છે ને એને જે કેપ વડે દર્શાવાય, અને ઝેડ દિશાનો એકમ સદિશ છે ને એને કે કેપ વડે દર્શાવાય. તમે કહેશો કે સર કેમ આઈ જે કે? અરે ભાઈ, તમે જ્યારે નાના હતા ત્યારે કોઈ દિવસ એવું પૂછ્યું કે અક્ષો લખતી વખતે સર એક્સ વાય અને ઝેડ અક્ષ જ શું કામ? અમે તો એબીસી નામ આપશું, અમે પીક્યુઆર નામ આપશું? નહીં. અક્ષ માટે હંમેશા જેમ તમે એક્સ વાય ઝેડ ફિક્સ છે એવી રીતે એક વસ્તુ સમજી લો કે એક્સ અક્ષની દિશાના એકમ સદિશને હંમેશા તમે શેના વડે દર્શાવશો? તો કે એક્સ અક્ષને હંમેશા આઈ કેપ વડે. અચ્છા, હે ઓકે. આને હંમેશા આઈ કેપ વડે દર્શાવશો. વાય અક્ષને હંમેશા જે કેપ વડે અને ઝેડ અક્ષને હંમેશા કે કેપ વડે જ દર્શાવાય. ઓકે સર, એ તો માની લીધું. તો હવે સદિશ દર્શાવવાની રીત દેખાડો. તો ભાઈ બહુ સિમ્પલ છે. જુઓ, સદિશ દર્શાવવા માટે આપણે સદિશ પી લખ્યું હતું તો બહુ સિમ્પલ છે. અહીંયા તમે પી લખો, એના ઉપર સદિશની નિશાની કરો, ઇઝ ઇક્વલ ટુ કરો. બોલો એક્સ અક્ષમાં કેટલા એકમ છે? 4 એકમ. તો 4 લખીને એને દિશા આપી દો આઈ કેપ. આઈ કેપ ઇન્ડિકેટ કરે છે એક્સ અક્ષ. ચલો પછી શું આવશે? વાય. તો કે વાય માટે કેટલા એકમ છે? તો કે 5. તો કે 5 લખીને એને દિશા આપી દો જે કેપ. તો લો આ સદિશ દર્શાવી દીધો, 4i કેપ પ્લસ 5j કેપ. ક્લિયર છે? હજી એક ઉદાહરણ લઈએ. તમે માની લો કે તમને અહીંયા કોઈ એક બિંદુ આપ્યું છે, બિંદુ એ જે તમને આપ્યું છે 2,4,3, અને આ સદિશને આને સદિશ તરીકે દર્શાવવું હોય તો આ થઈ જાય તમારી પાસે વેક્ટર એ, બરાબર? એટલે સદિશ એ એવું લખાય ઇઝ ઇક્વલ ટુ, બોલો એક્સ અક્ષમાં, તો કે તમને ખબર છે કે એક્સ અક્ષમાં 2 એકમ છે એટલે 2i કેપ પ્લસ વાય અક્ષમાં 4 તો 4j કેપ પ્લસ ઝેડ અક્ષમાં 3 તો અહીંયા પ્લસ કરીને લખાય 3k કેપ. લો તો આ સદિશ દર્શાવાઈ ગયો. ચલો ડન. ચોકડી નથી, ઉપર કેપ છે. આ વસ્તુ હંમેશા યાદ રાખજો, બરાબર? તો આ સદિશ દર્શાવવાની રીત થઈ ગઈ. તમને બિંદુ લખતા તો આવડે જ છે, એક્સ વાય અને ઝેડ અક્ષની સાપેક્ષે. એ બિંદુમાંથી તમારે માત્ર ને માત્ર સદિશ દર્શાવો છે તો સદિશ a ઇઝ ઇક્વલ ટુ 2i કેપ 4j કેપ અને 3k કેપ વડે દર્શાવે. ચલો ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી ગઈ, આટલી વસ્તુ સિમ્પલ સમજાઈ ગઈ. તો અત્યારે તમને સદિશ દર્શાવતા આવડી ગયા, બરાબર? નેક્સ્ટ મારે જે સમજાવવાનું છે એ સમજાવવાનું છે એ સદિશનું મૂલ્ય શોધવાની રીત, બરાબર? મતલબ આપેલ સદિશનું શું શોધવું છે તમારે? મૂલ્ય. તો બહુ સિમ્પલ છે. ચલો આપણે લખશું સદિશનું મૂલ્ય શોધવાની રીત. બોલો સદિશનું મૂલ્ય શોધવાની રીત કેવી રીતે શોધી શકાય? આપણે હવેથી ગ્રાફિકલ મેથડનો યુઝ નહીં કરીએ. આપણે હંમેશા જે તે હમણાં જે મેથડ જે જોઈ કયું તો કે સદિશ એ દર્શાવ્યો ને, આપણે અહીંયા સદિશ એ દર્શાવ્યો. બોલો સદિશ એ શું દર્શાવ્યો? તો કે 2i કેપ પ્લસ 4j કેપ પ્લસ 3k કેપ આવું દર્શાવ્યું. હવે આને આઈડેન્ટિફાઈ કરીએ. આઈડેન્ટિફાઈ લાઈક વોટ? તો કે અહીંયા તમારી પાસે જે 2 છે, આ 2 શું છે? તો કે x દિશાનો ઘટક છે એટલે એ x લખાય. એવી રીતે 4 છે એ શું છે? તો કે y દિશાનો ઘટક છે એટલે એને એ y લખાય. 3 છે એ શું છે? તો કે z દિશાનો ઘટક છે એટલે એ z લખાય. અને એક વસ્તુ અહીંયા ખાસ વ્યવસ્થિત સમજી લેજો કે જે તે સદિશ માટે એના જે ઘટકો છે, ઘટકો એનો ખાલી મૂલ્યની જ ચર્ચા કરવાની હોય, એને ક્યારેય દિશા દેવી નહીં. એનો મતલબ એવો કે હું તમને એવું કહેવા માંગુ છું કે તમારે ભૂલમાં મન પડે તોય તે અહીંયા ક્યારેય એ x ઉપર આવી નિશાની એટલે કે સદિશ અથવા એ y ઉપર સદિશ કે એ z ઉપર સદિશ આવું દર્શાવાય નહીં. નેવર, નક્કો, ઇલ્લે, કદી નહીં. યાદ રાખજો, આ જે કરો છો એ હંમેશા ખોટું છે. કેમ ખોટું છે? કારણ કે તમે જ્યારે વાત કરી રહ્યા છો સદિશોના ઘટકો વિશે, તમે જ્યારે સદિશોના જે તે ઘટકો વિશે વાત કરી રહ્યા છો તો આ ઘટકો પાસે માત્ર શું હોય? તો કે એના પાસે માત્ર ને માત્ર મૂલ્ય હોય. અને આમ બી યાર તમે બોલો જ છો ને કે 2 શું છે? તો કે x દિશામાંનું મૂલ્ય. હવે તમે બોલી જ જાઓ છો જ્યારે x દિશા, તેમાં સદિશ દર્શાવવાની આમ કોઈ જરૂર લાગતી નથી. ખબર પડે છે? આટલી વસ્તુ સમજાય છે? તો તમારી પાસે કોઈ એક સદિશના 3 ઘટકો છે, x દિશામાંનો ઘટક, y દિશામાંનો ઘટક અને z દિશામાંનો ઘટક. તમારે જે છે એ શોધવું છે શું? તો કે તમારે શોધવું છે સદિશનું મૂલ્ય. તો યાદ રાખો કે સૌથી પહેલા આ સદિશ થઈ ગયો અને એનું મૂલ્ય શોધવા માટે તમે શું કરશો?
તો કે એ જ સદિશને માનાંકમાં મૂકી દેશું અને એ સદિશનું મૂલ્ય શોધવાની રીત છે. કેવી રીત? તો કે મૂલ્ય માટે સદિશોના ઘટક એટલે ax ay અને az સદિશોના ઘટકો નો વર્ગ કરવો. સદિશોના ઘટકોના વર્ગોનો શું કરવાનો? તો કે સરવાળો અને એનું પછી કાઢવાનું વર્ગમૂળ છાપરાની અંદર મૂકી દેવાનું. ચલો ડન, ખબર પડે છે? સમજાય છે? ફરીવાર, સદિશોનું મૂલ્ય એટલે સદિશોના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. સર હજી ખબર ના પડી? ફરીવાર. ઓકે, બહુ સિમ્પલ વસ્તુ છે ભાઈ. તમારે જ્યારે સદિશોનું મૂલ્ય શોધવું છે તો ચલો અહીંયા હું લખીશ સદિશ a અને એનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ, બોલો સદિશોના ઘટકો એટલે શું? તો કે 2 જે x દિશામાંનો હતો, 4 કે જે y દિશામાંનો હતો અને 3 કે જે z દિશામાંનો હતો. સદિશોના ઘટકો નો શું કરવાનો? તો કે વર્ગ, પછી શું કરવાનો? તો કે સરવાળો અને પછી શું કરવાનું? તો કે એનું વર્ગમૂળ લઈ લેવાનું. લો, આટલું તો ઈઝી છે, યાદ જ રાખવાનું. શું? સદિશોના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ફરીવાર, સદિશોના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ચલો ડન. બોલો આની વેલ્યુ શું આવશે? તો કે સિમ્પલ છે, 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9. તો આનો જવાબ આવશે √29. લો, તો આ સદિશોનું મૂલ્ય મળી ગયું. બરાબર. આના કરતા તે માનો કે આની પહેલાનો આપણે કોઈ એક સદિશ લીધો તો યાદ કરો. આપણે આની પહેલાનો કોઈ એક સદિશ લીધો તો શું લીધો હતો? તો કે સર એ તમે સદિશ લીધો તો સદિશ p, અને અમને યાદ છે સદિશ p ની શું કહે? સદિશ p બરાબર તમે લખ્યું હતું 4i પ્લસ 5j. તો બોલો આનું મૂલ્ય શોધવા માટે શું કરશું? તો કે બહુ સિમ્પલ છે સર, આનું મૂલ્ય તમારે શોધવું હોય તો સૌથી પહેલા તમારે આ સદિશને માનાંકમાં લખવો પડે. સાવ સાચી વાત. એ પછી શું કરશું? તો કે સર અમને ખબર છે કે 4 જે છે એને px કહેવાય, એટલે x દિશામાંનો ઘટક કહેવાય, અને 5 જે છે એને py કહેવાય, y દિશાનો ઘટક કહેવાય. તો સદિશોના ઘટકોના વર્ગો કરશું, એનો સરવાળો કરશું ને એનું વર્ગમૂળ મૂકી દેશું. એકદમ સાચું, બહુ સિમ્પલ છે. બોલો શું કરશું? તો કે અહીંયા રૂટની અંદર તમે લખશો 4 નો વર્ગ વત્તા 5 નો વર્ગ. તો સિમ્પલ છે, બોલો 4 નો વર્ગ શું થાય? 16 વત્તા 5 નો વર્ગ શું થાય? 25. 25 ને 5 √41. ચલો આટલી વસ્તુ ખબર પડે છે? આટલી વસ્તુ સમજાય છે? હા કે ના? આટલી વસ્તુ ખબર પડી? હે? તો સદિશોના મૂલ્ય શોધવા માટેની રીત એકદમ સરળ છે. એક જ મેથડ છે. શું? સદિશોના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ક્લિયર? આટલી વસ્તુ સમજાઈ ગઈ? જો આટલી વસ્તુ સમજાઈ ગઈ હોય, બરાબર, તો હવે મારે આ જ સદિશને લઈને એક છેલ્લો તમારો કોન્સેપ્ટ ક્લિયર કરવો છે. એ છે એકમ સદિશ. તમે કહેશો સરજી હમણાં એકમ સદિશ શીખવાડ્યો. હા, સાચી વાત છે, શીખવાડ્યો. આપણે હમણાં તો અહીંયા લખ્યો. શું લખ્યો? તો કે એકમ સદિશ એટલે આ તો મેં તમને x y અને z ની દિશાના એકમ સદિશો કીધા. આ જે કીધા ને એ x y અને z ની દિશાના એકમ સદિશો કીધા કે જે કોઈ પણ નોર્મલ સદિશને દર્શાવવા માટે ઉપયોગી છે. એવું નથી કે માત્ર x y અને z ની દિશાના જ એકમ સદિશ હોય. કોઈ પણ સદિશનો એકમ સદિશ તમે મેળવી શકો. ફરીવાર, કોઈ પણ સદિશનો એકમ સદિશ મેળવી શકો. તો મારો ટોપિક છે કે આપેલ સદિશનો એકમ સદિશ મેળવો. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી? બરાબર. તો ઓકે, અહીંયાથી જ શરૂ કરીએ. બરાબર, અહીંથી જ આપણે શરૂ કરીએ. ચલો, આપેલ સદિશના અથવા સદિશનો એકમ સદિશ મેળવવાની રીત. ચલો ડન. આપેલ સદિશનો એકમ સદિશ મેળવવાની રીત. હવે અહીંયા એક્ઝામ્પલના તौर ઉપર તમને એક સદિશ આપેલો છે. જુઓ, અહીંયા સદિશ p છે જ તે, અને આપણે એક કામ કરીએ, આપણે p નો જ એકમ સદિશ મેળવી દઈએ. બરાબર. શરૂઆતમાં આપણે સદિશ p નો જ એકમ સદિશ મેળવીએ. તો યાદ કરો, મેં તમને કીધું હતું એકમ સદિશ મેળવવાની રીત શું હતી? તો કે એ સદિશને સૌથી પહેલા તો p કેપ વડે દર્શાવવાનો. એટલે અહીંયા હું p કરીશ, આ એનો કેપ લખીશ, એટલે આ મારે સદિશ p નો એકમ સદિશ થઈ ગયો. હવે એકમ સદિશ મેળવવાની રીત છે. કેવી રીત? તો કે એકમ p નો એકમ સદિશ મેળવવો હોય ને તો સદિશ p ને જ તે એના ને એના મૂલ્ય વડે ભાગી નાખવાનું. લો, આ એકમ સદિશ મળી જશે. ખબર પડી? આપેલ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા એ સદિશનો એકમ સદિશ મળે. એટલે શું? તો કે મારી પાસે સદિશ p છે. કેવો છે? તો કે સદિશ p ની કિંમત મને ખબર છે. કઈ કિંમત છે?
તો કે સદિશ p ની કિંમત છે 4 i cap પ્લસ 5 j cap. ઓકે, અને એનું મૂલ્ય પણ મેં મેળવ્યું છે. જો એનું મૂલ્ય કેટલું મળ્યું છે તો કે એનું મૂલ્ય મળ્યું છે મને √41. તો મારે p cap મેળવવો હોય તો p cap મેળવવા માટે હું શું કરીશ તો કે p cap મેળવવા માટે બહુ સિમ્પલ છે. ચલો સિમ્પલ લોજિક છે કે હું p cap ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા લખીશ 4/√41 i cap પ્લસ 5/√41 j cap. લો આ સદિશ p નો એકમ સદિશ મળી ગયો. લો ઈઝી છે, સમજાય એવું છે હે, એકદમ સરળ છે, યાદ રાખી લેજો. દાખલા તરીકે મારી પાસે એક સદિશ હતો, બરાબર, મારી પાસે કોઈ એક સદિશ હતો. દાખલા તરીકે આપણે સદિશ a ની ચર્ચા કરી લઈએ. સદિશ a ઇઝ ઇક્વલ ટુ આપણે લખ્યું હતું 2i cap પ્લસ 4j cap પ્લસ સોરી 4 નતું, શું હતું 3k cap હતું ને, 2i cap પ્લસ 3j cap પ્લસ 4k cap. આવો k cap j cap ના આવેલા 4k cap આવો એક સદિશ હતો. અને આનું મૂલ્ય શું મળ્યું હતું, આનું મૂલ્ય શું મળ્યું હતું તો કે આનું મૂલ્ય મળ્યું હતું 4 ને 16 ને 20 અને √29 જેટલું, આટલી કિંમત મળી હતી. હવે મારે શું શોધવું છે તો કે મારો ટાસ્ક છે કે મારે સદિશ a નો એકમ સદિશ એટલે a cap મેળવવો છે. a cap કેવી રીતે મળશે તો કે આપેલ સદિશને તેના જ મૂલ્ય વડે ભાગવાથી આપેલ સદિશનો એકમ સદિશ મળશે. તો બહુ સિમ્પલ છે. બોલો શું લખશું તો કે સર તમે એવું લખી શકો કે સદિશ a cap ઇઝ ઇક્વલ ટુ આપેલ સદિશ એટલે શું થાય તો કે 2i cap થાય પ્લસ 3j cap થાય પ્લસ 4k cap થાય. અને એને શેના વડે ભાગવાનું તો કે એને એના મૂલ્ય મળે એટલે √29 વડે ભાગી નાખવાનું. તો બહુ સિમ્પલ છે. બોલો શું થાય 2/√29 i cap પ્લસ 3/√29 k cap પ્લસ 4/√29 k cap. લો તમને આ સદિશ મળી જાય. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી. 2 વખત k cap લખાઈ ગયું, ગલત બાત. અહીંયા શું આવશે j cap અને k cap. ચલો ડન. તો આ તમને એકમ સદિશ મળી જાય. દાખલા તરીકે તમારે હું તમને એક નવો એક સદિશ આપીશ, સદિશ b, બરાબર, જે કિંમત છે ચલો 4i cap પ્લસ 5j cap માઇનસ k cap, બરાબર. આનો તમારે એકમ સદિશ મેળવવો છે. બોલો શું કરશું તો કે સર બહુ સિમ્પલ છે. એકમ સદિશ મેળવો તમે સૌથી પહેલા તો આપેલ સદિશ માટે અમે સૌથી પહેલા તો શું મેળવશું તો કે એનું મૂલ્ય મેળવી લેશું. તો મૂલ્ય મેળવવા માટે મને ખબર છે, બોલો શું કરશું મૂલ્ય મેળવવા માટે આપેલ સદિશના દરેક ઘટકો એટલે 4 5 અને આ -1 તરીકે કન્સિડર કરશું. આ બધાયનો વર્ગ કરશું, આ બધાયનો શું કરશું વર્ગ કરશું, પછી સરવાળો અને એનું વર્ગમૂળ. ખાસ સમજી લેજો માઇનસ સાઇન આપી છે તો માઇનસ સાઇન ને એના મૂલ્ય તરીકે લેવાની છે, બરાબર. અહીંયા માઇનસ લખવા -12 કાઢીને +1 તરીકે નથી લખવાનું. તો અહીંયા થઈ જશે તમારી પાસે 16 + 25 + 1. ચલો આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. બોલો હા કે ના. તો 25 ને 16 41 ને 1 એટલે √42 થશે. બોલો હા કે ના. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. તો તમે સિમ્પલ વસ્તુ છે કે સૌથી પહેલા જે તે સદિશનું શું મેળવી લેશું તો કે મૂલ્ય મેળવી લેશું, બરાબર. અને મૂલ્ય મેળવીને પછી એનો એકમ સદિશ મેળવવા માટે તો કે સર એ તો સિમ્પલ છે. સદિશ એકમ સદિશ મેળવવા માટે તમે કીધું હતું કે સૌથી પહેલા જે તે સદિશનો કેપ, એ પછી જે તે સદિશ ને કોના વડે ભાગવાનું તો કે એના ને એના મૂલ્ય વડે ભાગી દેવાનું. તો આ આપણે કરી નાખશું. બોલો આપેલ સદિશ શું હતું તો કે આપેલ સદિશ હતો 4i cap પ્લસ 5j cap પ્લસ નહોતું પણ હતું માઇનસ k cap. આને ભાગશો શેના વડે તો કે √42 વડે. તો આ તમને મળી જશે 4/√42 i cap પ્લસ 5/√42 j cap માઇનસ માત્ર એવું લખશું 1/√42 k cap. તો આ તમને b નો એકમ સદિશ મળી ગયો. ચલો ડન, ક્લિયર છે, આટલી વસ્તુ સમજાય છે.
તો આ રીતે એકમ સદિશ મેળવવાની રીત છે. આટલા વખતે જો તમને સદિશ દર્શાવતા, સદિશનું મૂલ્ય મેળવતા અને સદિશનો એકમ સદિશ મેળવતા આવડી જાય, પછી માત્ર એના ઘટકોને લઈને એક નાનો એવો કોન્સેપ્ટ છે એટલું સમજાઈ જાય એટલે તમારે સદિશોને લઈને લગભગ બેઝિક નોલેજ પૂરું થઈ જાય. બરાબર. અને એ તમારે જે સદિશનો મતલબ એ મૂલ્ય છે, અરે એ જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ છે સદિશોના ઘટકોને સાઇન અને કોસના સ્વરૂપમાં દર્શાવવાની રીત. ઓબ્વિયસ છે કે કોઈ પણ સદિશ છે ને એ બે સદિશોનો પરિણામી સદિશ જ હોવાનો. સર શું બોલો તમને કઈ ખબર નહીં પડતી, જો હું તમને દેખાડું. દાખલા તરીકે તમે સૌથી પહેલા કોઈ એક સદિશ દોર્યો, આ તમે આ સદિશ દોર્યો, માનો કે આ સદિશનું આપણે નામ આપી દઈએ, બરાબર, આ સદિશનું નામ આપી દઈએ આપણે સદિશ આર. તો તમને એવી બુદ્ધિ ચાલે કે આ જે આર સદિશ છે ને, બરાબર, એ ઓબ્વિયસલી એક આ સદિશ, આર સદિશ છે એ ઓબ્વિયસ એક આ સદિશ અને બીજો આ સદિશનો પરિણામી સદિશ હશે. તમે જુઓ, ખબર પડે, આટલી વસ્તુ સમજાય. અને આપણા કેસની અંદર જો સદિશ આર એ અહીંયા થીટા ખૂણો બનાવે, એટલે આ જે બંને રેડ થી દોર્યા એ બંને એના ઘટકો છે. તો જો આર અહીંયા થીટા ખૂણો બનાવે ને તો આ ઘટક થઈ જશે એનો આર કોસ થીટા અને બાકીનો ઘટક એટલે આ થઈ જશે આર સાઇન થીટા. આના કરતા થોડું ડિફરન્ટ. દાખલા તરીકે આપણે સેમ સદિશ લઈએ. આ તમારો સદિશ છે કયો? તો કે આ તમારો સદિશ છે સદિશ આર. ચલો ડન. અને એના ઘટકો વિશે ચર્ચા કરીએ તો ઓબ્વિયસલી એના ઘટકો કયા બનશે? તો કે એ તો ઘટકો તો એ જ બનશે. એક આ ઘટક બનશે અને એક ઉપરની દિશાનો આ ઘટક બનશે. બરાબર. પણ માની લો કે આ વખતે સદિશ આર એના ઉપરના એટલે કે આ ઘટક સાથે થીટા ખૂણો બનાવ્યો. તો આપણો તો રૂલ એક જ છે, કયો? તો કે જેની સાથે થીટા ખૂણો બનાવે ને એ એનો કોસ ઘટક થાય. તો અહીંયા આર જે છે આ થઈ જશે તમારો આર કોસ થીટા અને આ થઈ જશે તમારો આર સાઇન થીટા. ચલો આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, બરાબર. અને એવું નથી, આને નામ પણ આપી શકાય, અને આપણે નામ આપવું હોય તો આપી શકાય. દાખલા તરીકે આ જે છે, બરાબર છે, આ સદિશને મતલબ આ સદિશનું નામ આપણે આપવું હોય તો આને આપણે સદિશ એ પણ કહી શકીએ, આને આપણે સદિશ બી પણ કહી શકીએ. પણ ઘટકો જ્યારે ભણતા હોઈએ ત્યારે આપણે એનું નામ આપવું નથી, બરાબર. નહીતર તમે પાછા કન્ફ્યુઝ થશો કે સર તમે તો એવું કીધું હતું ને કે ઘટકો જે છે એ અદિશ છે, બરાબર. એટલે આપણે આમાં નામ આપવું નથી, સમજી લો. માત્ર ઘટકો ભણો છો તો અહીંયા આર લખ્યો છે એ આર નું મૂલ્ય છે, મૂલ્ય શોધતા તમને આવડે છે. ચલો ક્લિયર આટલી વસ્તુ. અને હંમેશા એક હેશટેગ મારીને લખીને આપું છું કે જે હંમેશા તમે યાદ રાખજો, બરાબર, કે સદિશ ચાહે કોઈ પણ દિશામાં હોય, સદિશ ચાહે કોઈ પણ દિશામાં હોય, પરંતુ આ વસ્તુ હંમેશા યાદ રાખજો કે સદિશોના ઘટકો હંમેશા એકબીજાને લંબ રૂપે જ હોય છે. સદિશોના ઘટકો હંમેશા એકબીજાને લંબ રૂપે હોય. હજી ખબર નહીં પડી શું કહેવા માંગુ છું? હું એવું કહેવા માંગુ છું કે સદિશ આર ના બે ઘટકો આ બન્યા તો આ હંમેશા એકબીજાને લંબ રૂપે, હંમેશા કાટખૂણો બનતો હોય ને બનતો જ હોય, આ હંમેશા યાદ રાખજો. ચલો ડન. તો સદિશોના ઘટકો હંમેશા કેવા હોય? એકબીજાને લંબ રૂપે હોય. ક્લિયર? અને હવે એક સિમ્પલ એક નાની એવી વસ્તુ મારે તમને શીખવાડવી છે. દાખલા તરીકે તમારી પાસે કોઈક બે સદિશો આ રીતે છે, કોઈ સદિશ અહીંયા, અથવા તો આપણે બહુ સીધું ન દોરતા, સપોઝ કોઈ એક સદિશ અહીંયા છે, બીજો સદિશ અહીંયા છે, અને આ બે સદિશોના નામ પણ આપણે આપી દઈએ. કોઈ એક સદિશ આ સદિશ એ છે અને અહીંયા સદિશ બી છે. તમને બધાને એવી ખબર જ છે કે આ બંને આ સદિશનો પરિણામી સદિશ કઈ દિશામાં હશે? તો કે આ સદિશનો પરિણામી સદિશ ઓબ્વિયસ આ દિશામાં હશે, અને આનું નામ આપી દઈએ આપણે સદિશ આર. મને સદિશ આર ના દિશામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. સપોઝ માની લો કે તમને સદિશ આર નું ડાયરેક્ટ મૂલ્ય પૂછે છે, તમને એવું પૂછે છે કોઈ એક સદિશ આ દિશામાં, કોઈ એક સદિશ આ દિશામાં, તો તમને એવી દેખતા તો ખબર પડશે કે પરિણામી સદિશ ઓબ્વિયસ વચ્ચેની દિશામાં જ હશે. પણ તમને એ પરિણામી સદિશનું શું પૂછે છે? મૂલ્ય પૂછે કે મૂલ્ય, બરાબર. તો મૂલ્ય શું હોય? તો એ મૂલ્ય શોધવા માટેનું એક બ્રહ્માસ્ત્ર હું તમને આપું છું. ખાસ યાદ રાખજો કે એ
સદિશનું r અને હા આના માટે એક વસ્તુ સમજી લો કે એ બંને સદિશો વચ્ચેનો ખૂણો આપી દીધો હોય જો તમને થીટા તો એનું બ્રહ્માસ્ત્ર છે સદિશ r બરાબર તમારે લખવું જોઈએ રૂટની અંદર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા આ વસ્તુ યાદ રાખી લેજો રૂટની અંદર ખબર પડી a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા હું તમને નહીં કહી શકું કે આ સૂત્ર કેટલું ઇમ્પોર્ટન્ટ છે પણ તમે જ્યાં સુધી સદિશો અને ફિઝિક્સ ભણશો બરાબર ત્યાં સુધી આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ સદિશનો પરિણામી સદિશ મેળવવો હોય તો સિમ્પલ શું કરશો તો કે બંને સદિશોના અહીંયા a અને b તો સદિશ a અને સદિશ b નું મૂલ્ય જ છે એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા વડે માપવામાં આવે ચલો ડન ક્લિયર તો આજના લેક્ચરમાં જેટલા મેં વસ્તુ શીખવાડી એ બધા તમારા સદિશોને લઈને બેઝિક કોન્સેપ્ટ હતા બરાબર લર્ન કરી લો ગાઈસ થેન્ક યુ સો મચ